ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી મળશે છુટકારો, 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે ફૂંકાશે પવન. ગુજરાતમાં 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી હતી. ગરમી હવે જીવલેણ બની ગઈ છે. ગરમીએ એવો હાહાકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવને પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા તપો દાદા. ત્યારે ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. રાજ્યમાં તાપમાનનો તરખાટ ઓછો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. મંગળવારે અમદાવાદમાં 45.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. તો કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે. 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે પવન. પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે. સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रेवेल करेगी. અન્ય સમાચાર પર નજર કરીએ. સુરતના ઓલપાડમાં ડમ્પર ચાલકે બાઇક ચાલકને મારી ટક્કર. જુઓ દ્રશ્યો. સુરતના ઓલપાડના કરમલા કોસમ રોડ પર ડમ્પર ચાલક બેફામ બન્યો. ડમ્પર ચાલકનો વિડીયો સામે આવ્યો. અકસ્માતનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ડમ્પર ચાલકે રોડ પર બેફામ વાહન ચલાવતા અનેક વાહનોને અડફેટે લેવાની કોશિશ કરી. કોસમ ગામ પાસે ડમ્પર ચાલકે રોડની સાઈડમાં ઉભેલ બાઇક ચાલકને ટક્કર મારી હતી. જે બાદ લોકોએ ડમ્પરને અટકાવી ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. ડમ્પર ચાલક નશામાં હોવાનું લોકોનું માનવું છે. ડમ્પરની પાછળ આવતા એક કાર ચાલકે ડમ્પરનો વિડીયો બનાવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડમ્પર ચાલક રોડ પર બેફામ ચલાવી રહ્યો છે. જાણે પોતાના નામે રોડ કરી દીધો હોય તે રીતે હંકારી વાહન ચાલકોને મોત દેખાડ્યું. પહેલા તો 2 કાર ચાલકોને કચડવાનો પ્રયાસ કર્યો. બાદમાં એક બાઇક ચાલકને ટક્કર મારી. હાજર અન્ય વ્યક્તિએ બાઇક ચાલકને ખેંચી લેતા બાઇક ચાલકનો થયો આબાદ બચાવ. કાળઝાળ ગરમીમાં મહેસાણામાં પાનના ગલ્લે અચાનક યુવક ઢળી પડ્યો. છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે. જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો. પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો. 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલું બાઇક ઇમરજન્સી રૂમમાં ઘૂસ્યું. 3 ઇડિયટ મૂવી જે હતું તેના સીન જોવા મળ્યા. રિયલ લાઈફની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી. ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો. એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું. 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે. એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે. દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું. તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા. હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો. બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે. રાજકોટ આગકાંડના વધુ 2 આરોપી પકડાયા. રાજકોટ આગકાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો. બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો. આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ. મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર. તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે. મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડનો છે કાકા. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત. આ કાંડના 3 દિવસે પરસોત્તમ રૂપાલા રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચતા લોકોએ ઘેર્યા ઠાલવ્યો રોષ.
ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા. 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા. ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા. વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા. અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો. લોકોએ કહ્યું, મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા? કઈ રૂપાલાનો ઘેરો કર્યો? જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ. રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી. બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે. ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. હું આ ઘટના સાથે જોડાયેલો હતો. તમામ બાબતોનું કોર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો. રાજકોટ પોલીસ કમિશનર પદે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ, શરૂ કરી કામગીરી. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવવામાં આવ્યા હતા, જે બાદ સીપી બ્રજેશ ઝાએ સાદગીપૂર્વક ચાર્જ સંભાળ્યો છે. ડીજીપી વિકાસ સાહેની સૂચના બાદ નવા સીપીએ ગાર્ડ ઓફ ઓનર વગેરે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ બ્રજેશ ઝા એક્શનમાં આવી ગયા છે. 1999 બેચના આઈપીએસ અધિકારી બ્રજેશ ઝાએ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક કરી. ચાર્જ સંભાળતાની સાથે બ્રજેશ ઝા હોસ્પિટલ ખાતે પહોંચ્યા. અહીં તમામ કામગીરીને જોઈ અધિકારીઓ અને તબીબો સાથે વાતચીત કરી. બાદમાં જ્યાં આગ લાગી હતી તે ગેમ ઝોન સ્થળે પણ પહોંચી નિરીક્ષણ કર્યું. અહીં અધિકારીઓ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી હતી. તો આજે ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બંગરવાએ પણ ચાર્જ સંભાળ્યો. તમને જણાવી દઈએ કે 1999 બેચના બ્રજેશ ઝાને તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે. લોકો પાસે નિયમોનું પાલન કરાવતી અમદાવાદ મહાનગરપાલિકા જ નથી કરતી નિયમોનું પાલન. રાજકોટમાં આગ કાંડ બાદ મોડે તંત્ર જાગ્યું તો છે. રાજ્યભરના ગેમ ઝોન અને કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની તપાસનો ધમધમાટ ચાલે છે. પરંતુ અમદાવાદમાં દીવાથળે અંધારું જોવા મળ્યું. મહાનગરપાલિકા ગામને ફાયર સેફટીના નિયમોનું પાલન કરવા કહે છે, તે જ મહાનગરપાલિકાની ઓફિસમાં ફાયર સેફટીના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. એએમસી મધ્યસ્થ કચેરી વિંગ બી માં જ નથી ફાયર સેફટીના સાધનો. ઇમારતમાં ફાયર અલાર્મ છે પણ બંધ હાલતમાં. અમુક ફાયર અલાર્મને દોરીથી બાંધવા પડે તેવી નોબત છે. ખુલ્લા લટકી રહ્યા છે ઇલેક્ટ્રિક વાયરો. કચેરીમાં બહાર જવાનો એક જ રસ્તો. જ્યારે આ અંગે અધિકારીઓને પૂછ્યું તો ઉડાવ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જૂની બિલ્ડિંગ હોવાથી ફાયર સાધનો નથી. અરે ભાઈ, આગ કઈ જૂની નવી બિલ્ડિંગ જોઈને ન લાગે. અહીં હજારો કર્મચારીઓ, અરજદારો દરરોજ આવે છે. જ્યારે જો કોઈ દુર્ઘટના થઈ ગઈ તો આખરે કોણ જવાબદાર? જૂની બિલ્ડિંગ બાદ અમારી ટીમે એએમસીની મુખ્ય બિલ્ડિંગમાં તપાસ કરી તો એએમસી બિલ્ડિંગમાં જ પ્રવેશ દ્વાર પર ખંભાથી તાળા જોવા મળ્યા. પ્રવેશ અને બહાર જવા માટે એક જ ગેટ. જ્યાં શહેરના પ્રથમ નાગરિક બેસે છે ત્યાં જ નિયમનો ભંગ જોવા મળ્યો. ખમાસામાં એએમસીની નવી, જૂની અને મધ્યસ્થ ઝોન બિલ્ડિંગમાં પણ નિયમોની એસી કી તેસી જોવા મળી. 6 માળની આ બિલ્ડિંગમાં ફાયર સાધનો છે પણ ઉપયોગ કઈ રીતે કરવો તે હજુ સુધી એએમસીના સત્તાધીશો સમજી શક્યા નથી. રાજકોટમાં આગ કાંડ બાદ પણ નથી સુધર્યું તંત્ર. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીના ધાંધિયા. જો તમારે અમદાવાદ જિલ્લા પંચાયતની ઓફિસમાં જવાનું હોય તો સંભાળીને જજો, કેમ કે રાજકોટમાં આગ કાંડ પણ તંત્ર સુધર્યું નથી. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીના નામે કંઈ જ ન હતું. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે અહીં રિયાલિટી ચેક કરવા પહોંચી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અહીં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીમાં ધાંધિયા જોવા મળ્યા. ફાયરની બોટલો તો લગાવી છે પણ ધૂળ ખાઈ રહી છે. ફાયર બોટલ, ફાયર બોક્સ ઠેર ઠેર તૂટેલા જોવા મળ્યા. પ્રવેશ અને બહાર લાગેલી ફાયર સિસ્ટમ પણ તૂટેલી હાલતમાં છે. ફાયર બોટલોમાં પણ તારીખ વીતી ગઈ હતી. 7 માળના બિલ્ડિંગમાં એક પણ માળે ફાયરના સાધનો ચાલતા ન હતા. એટલું જ નહીં, ફાયર બોટલ પાસે જોવા મળી રહ્યા છે ખુલ્લા વાયરો. કેટલીક ફાયરની બોટલ ક્યારે રિફિલ કરી છે તેનો પણ બોટલ પર નથી ઉલ્લેખ. સુવિધા વિના ફાયરની બોટલો રસ્તામાં પડી હોય તેમ 3જા માળે મળ્યું હતું જોવા. જાણે જિલ્લા પંચાયતમાં માત્ર સમ ખાવા પૂરતી મૂકી હોય ફાયર સુવિધા તેવો ઘાટ ઘડાયો. સુરતની સરકારી શાળાઓ ચાલી રહી છે રામ ભરોસે. રાજકોટ જેવો કાંડ થવાની ભીતિ. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ હજુ અન્ય શહેરમાં પણ આવી જ ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે. જુઓ સુરતની સરકારી શાળાના હાલ. સુરતમાં સરકારી શાળાઓના જીવ રામ ભરોસે ચાલી રહ્યા છે. સુરતની સરકારી શાળામાં ફાયર સેફટીના કોઈ સાધન ન હોવાનો ખુલાસો થયો. એટલું જ નહીં, ફાયર સેફટીની એનઓસી પણ ન હોવાનું ખુલ્યું છે. સુરત મ્યુનિસિપલની શિક્ષણ સમિતિ અનેક શાળાઓમાં ફાયર સેફટી ન હોવાનો સ્વીકાર કર્યો છે. શાળાઓમાં જાણે કોઈ આગની ઘટના બને તે બાદ જ એનઓસી લેવાનું નક્કી કર્યું હોય તેવું લાગે છે. સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખી કમિશનરને રજૂઆત કરી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે શહેરની અનેક સરકારી શાળાઓ સુવિધા અને સવલતથી વંચિત છે. શિક્ષણ સમિતિ પ્રાથમિક સંઘ દ્વારા કામગીરી કરવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને રજૂઆત કરી છે.
અમદાવાદ જ નહીં, મોટાભાગના શહેરની સરકારી ઓફિસોમાં નથી ફાયર સેફટી તપાસમાં થયો મોટો ધડાકો. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ધોરાજીનું નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું. રાજકોટના ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બન્યાને 5 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. તેમ છતાં નવા બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો વિહોણી છે. આ સિવાય બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી છે. જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનું જોખમ થવાની ભારોભાર શક્યતાઓ રહેલી છે. એક તરફ સરકાર ફાયર સેફટી ના હોવાને કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી રહી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. ત્યારે સવાલ એ છે કે શું બીજો અગ્નિકાંડ થાય તેની રાહ જોઈ રહ્યા છો તમે? વડોદરાની હોસ્પિટલ પણ મોતની માફક ધમધમી રહી છે. એસએસજી હોસ્પિટલમાં સેફટીનો અભાવ. વડોદરામાં સયાજી હોસ્પિટલના સત્તાધીશોની ફાયર સેફટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલના ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં જ ફાયર સેફટી નથી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, આરએમઓ દેવશી હેલૈયાની ઓફિસ બહાર લાગેલા ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ ન જોવા મળ્યા. જ્યારે માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયા હતા, તેને હજુ સુધી રિફિલ નથી કરાયા. આ ગંભીર બેદરકારીના પગલે સયાજી હોસ્પિટલ સત્તાધીશો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે ન્યૂઝ 18 આ બાબતે સવાલ પૂછ્યા ત્યારે મોટાભાગના કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજી અમુક ક્ષતિના લીધે ફાયર એનઓસી નથી આપી રહ્યું હોય તેવું જણાવવામાં આવ્યું. એનઓસી અને ફાયર સેફટીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરાયો. જામનગર જૂનાગઢની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના અભાવનો પર્દાફાશ. જામનગરના સેવા સદનમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી સામે આવી. ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા. સેવા સદન 4માં 10થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે, જેમાં નગરની વહીવટી વિભાગની કચેરીમાં એક્સપાયરી ડેટવાળા ફાયર સેફટીના સિલિન્ડર જોવા મળ્યા, જેમાં પરમેનન્ટ ફાયર સેફટીના સાધનો પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવી હાલત જોવા મળી છે. બંગારની વચ્ચે ફાયર સેફટીના સાધનો કાટ લાગેલી હાલતમાં ધૂળ ખાતા જોવા મળ્યા. જૂનાગઢની સરકારી કચેરીઓમાં જ ખાટલે મોટી ખોટ જોવા મળતી અહીંની પરિસ્થિતિ જોવા મળી છે. અનેક સરકારી કચેરીઓમાં ફાયરની બોટલો માત્ર શોભાના ગાંઠિયા સમાન જેવી જોવા મળી હતી, તો અમુક કચેરીમાં ફાયરની બોટલો એક્સપાયર થયેલી નજરે પડી, તો અમુક વિભાગમાં રિફિલિંગ કરેલી બોટલો જોવા મળી હતી. કચ્છના લખપતમાં પીવાના પાણીને લઈને થઈ લૂંટફાટ, જુઓ ખતરનાક દ્રશ્યો. એક બેડા પાણી માટે લૂંટફાટ થતી હોય એવા દ્રશ્યો છે કચ્છના લખપતના ગામડા. નળ ત્યાં જળના મોટા મોટા દાવાઓ આ દ્રશ્યો પોકળ સાબિત કરે છે, કેમ કે સૂર્યદેવ સોળે કળાએ અગ્નિ વર્ષા વરસાવી રહ્યા છે. માનવજાત, પશુધન, વન્યજીવો તથા પશુ પક્ષીઓ સૂર્યદાદાના પ્રકોપનો માર ઝીલી રહ્યા છે. આવા આકરા ઉનાળામાં 1.5 લાખથી પણ વધારેની સંખ્યા ધરાવતા લખપત તાલુકાના લોકો એક બેડું પાણી માટે તડફડી રહ્યા છે. ખાણોટ, સામરા, ચકરાઈ, છિલ્લાવાંડ, વેખડા સહિતના ગામોમાં લોકોને પીવાનું પાણી પૂરતું મળતું નથી. 42 ડિગ્રી ગરમીમાં અહીંની મહિલાઓ 2 કિલોમીટર ચાલી તળાવના તળિયે પડેલું પાણી ભરી પરિવારની પ્યાસ બુઝાવે છે તેવી હાલત છે. અહીં નળમાં તો પાણી આવતું નથી, ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જ્યારે ટેન્કર પાણી આપવા આવે ત્યારે મહિલાઓથી લઈને બાળકો બધા ટેન્કરને ઘેરી પડે છે, અને જાણે ટેન્કર પાસે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાય છે. લોકો ટેન્કર પર ચડી પાણીની લૂંટફાટ મચાવે છે. જ્યારે ભેખડા ગામમાં એક નાગરિકનું અવસાન થતાં દફન વિધિ માટે પાણીની જરૂર ઊભી થઈ હતી, ત્યારે પાંદરો વીજ મથકના અધિકારીઓને જાણ કરતા તેઓએ ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલ્યું હતું. ગામના લોકોએ ફાયર બ્રિગેડના વાહનમાંથી પાણી ભર્યું હતું. અહીંના લોકો ટેન્કરના પાણીના સહારે છે. દાહોદના સંજેલીમાં ભર ઉનાળે પાણીની રામાયણ, લોકો વેચાતું પાણી લેવા મજબૂર. દાહોદના સંજેલીમાં ભર ઉનાળે પાણીની પારાયણ સામે આવી રહી છે. અહીં પંચાયતની બેદરકારીના કારણે લોકો વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે, ત્યારે પાણી માટે પણ વલખા મારી રહી છે. અહીં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. કડકડતી ગરમી અને ભર ઉનાળે ગ્રામજનો પાણીની કલાકો સુધી રાહ જુએ છે. સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાને બદલે દુવિધા આપતું હોય તેવું જોવા મળી રહ્યું છે. સંજેલી નગર 6877 જેટલી વસ્તી વચ્ચે માત્ર એક ટેન્કર જ પાણી આવતા લોકો રીતસરના ઝઘડે છે. જ્યારે ટેન્કર આવે ત્યારે બેડા યુદ્ધ થાય, પાણી માટે પડાપડી થાય. સંજેલી નગરમાં જલ સે નળ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ કરાયા છતાં પણ યોજના ફારસરૂપ બની છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ છે કે પછી ભાડે ફરે છે. ત્યારે દુકાનોમાં ફિલ્ટર પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકી ગ્રામજનોને પાણી પહોંચાડે તેવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણથી મહિલાઓ કંટાળી, મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન.
સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણને લઈને થયું બેડા યુદ્ધ. સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં 3 થી વધુ ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 3 ગામોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓમાં રોષ ફેલાયો. ચુડા તાલુકાના 3 ગામોમાં પીવાના પાણીની તંગીથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેથી ગ્રામજનોએ એકત્ર થઈ મામલતદાર કચેરીએ ખાલી બેડા સાથે ધરણા પ્રદર્શન કર્યું. મોરવાડ ગામમાં 70 વર્ષથી પાણીની સમસ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ધરણા કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. શ્રીલંકાના 3 આતંકીઓએ અમદાવાદ મોકલ્યા હતા 4 આતંકી. થયો મોટો ખુલાસો. અમદાવાદથી પકડાયેલા આતંકી મુદ્દે મોટો ખુલાસો થયો છે. ISISના 4 આતંકીઓને શ્રીલંકાના 3 આતંકીએ ભારત આવી કરી હતી મદદ. ચારે પહેલા મુસ્લિમ ધર્મ પ્રચારકના સંપર્કમાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પ્રચારકે પાકિસ્તાની અબુ સાથે કોન્ટેક્ટ કરાવ્યો. 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા. શ્રીલંકામાં 2 લોકોની અટકાયત, 1 વોન્ટેડ છે. ઓસ્મંડ ગેરાન્ડેને વોન્ટેડ જાહેર કરાયો. વોન્ટેડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઇનામ જાહેર કર્યું. ઓસ્મંડે 4 આતંકીઓને આપ્યા હતા 4 લાખ. ઓસ્મંડ ગેરાન્ડ પોતાનો વેશ પલટો કરતો રહે છે. ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમિયાન વાંધાજનક વસ્તુઓ અને સામગ્રી મળી આવી છે. ચારેય આતંકીઓના 4 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે. અમદાવાદમાં નકલી આધાર બનાવી હોટલમાં ખોટી ઓળખ આપતો શખ્સ પકડાયો. અમદાવાદમાંથી નકલી આધાર બનાવી ખોટી ઓળખ આપી હોટલમાં રોકાણ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલમાંથી બજરંગ દળના કાર્યકર્તા દ્વારા એક યુવક યુવતીને ઝડપી લીધા હતા. વિધર્મી યુવક યુવતી સાથે અહીંયા આવ્યો હોવાની જાણકારી મળતા જ બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલ પર પહોંચ્યા, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે વિધર્મી યુવકે યુવતીનું બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું, જેમાં યુવતી પોતાની પત્ની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જે અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને યુવકને ઝડપીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મૂળ છોટાઉદેપુરનો રહેવાસી છે અને તેનું નામ રેહાન અહેમદ શેખ છે, જેણે યુવતીનું આધાર કાર્ડ અમીનાબાનુ શેખના નામે બનાવ્યું હતું. આરોપી આધાર કાર્ડનો ઉપયોગ હોટલ મેળવતી વખતે ઓળખ પુરાવા તરીકે આપતો હતો, જેણે આ આધાર કાર્ડ તેના મોબાઈલમાં Pix 8 નામની એપ્લિકેશનમાં બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે યુવક અને યુવતી બંને સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોરની જનતાની મહેનત રંગ લાવી. કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ થતા લોકોમાં ખુશી. બાલાસિનોર અને આસપાસના લોકોની મહેનત રંગ લાવી છે. બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જમિયતપુરા ખાતે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવા આદેશ આપ્યો છે. બાલાસિનોર નાયબ કલેક્ટર હિરેન ચૌહાણ દ્વારા કરવામાં આવતા આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. બાલાસિનોરના જમિયતપુરા ગામ ખાતે લોકોએ ભેગા મળી ઉત્સાહ મનાવ્યો. બાલાસિનોર નગરથી માત્ર 7 કિલોમીટરના અંતરે જમિયતપુરાની સીમમાં સન 2019ની વધારે વિવાદ વચ્ચે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ કાર્યરત કરવામાં આવી. આ સાઇટમાં ગુજરાત રાજ્યમાંથી વેસ્ટ કેમિકલ ડમ્પ કરવા માટે પ્રોસેસ કરવામાં આવતી હતી. આ સાઇટ બંધ કરવા માટે આસપાસના ગ્રામજનો દ્વારા આમરણત ઉપવાસ સહિત 1000થી વધુ આવેદનપત્રો વહીવટી વિભાગને આપવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન, અનેક આંદોલન સહિતની મહેનત ફળી છે. મહેનત રંગ લાવતા ગામ લોકોમાં દિવાળી જેવો માહોલ છે.